अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। 10મ સ્કંદ વિરામ થયો ને 11મ સ્કંદમાં ભગવાન દ્વારકાધીશના સ્વધામ ગમનની ગાથા અને 11મો સ્કંદ ભગવાન વેદવ્યાસ પ્રારંભ કરે. બહુ સંક્ષિપ્ત કથા, 5-10 મિનિટમાં જ કથાને વિશ્રામ આપીને પછી હું તમને બધાઈને નાની એવી ધૂન ગવડાવીને આ 7 દિવસની કથા અહીંયા વિશ્રામ લેશે. પણ બે શ્રેષ્ઠ વાતો આજના આ દિવસની અને 7 દિવસની કથામાં ભાગવતનો મૂળ સાર બહુ અદ્યપી 12 સ્કંદમાં જે રાજા પરીક્ષિત અને સુખદેવનો અંતિમ સંવાદ બહુ ધન્ય બન્યો છે. એ સંવાદમાં પણ પેલા 11મો સ્કંદનો થોડો સ્પર્શ કરાવું બાપ. નૃદેહમાદ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણધારમ મયાનુકૂલેન નભસ્વતે રિક્તમ પુમાન ભવાબ્ધિમ ન તરેત સ પુમાન ભવાબ્ધિમ ન તરેત સ આત્મઃ. રાજા, બ્રાહ્મણોના શાપને લઈ યદુવંશનો ક્ષય થયો. બાપજી, ગુરુદેવ, મને બતાવો, બ્રાહ્મણોએ શ્રાપ શું કામ આપ્યો? સાંભળ રાજા, ભગવાન શ્રી કૃષ્ણના પત્ની જાંબવતી અને જાંબવતીનો દીકરો સાંબ પોતાના મિત્રોની સાથે મદિરાપાન કરી અને અંતે એક ઋષિ મુનિઓના સત્ર ચાલે છે ત્યાં જાય છે. અને ત્યાં આગળ જઈ સાંબે સ્ત્રીનો વેશ પહેર્યો છે, ગર્ભવતી હોવાનો સ્વાંગ રચ્યો છે, નાટક કર્યું છે. અને એની સાથે આવેલા યાદવોએ પ્રશ્ન કર્યો કે હે ઋષિઓ, અમારી સાથે એક સ્ત્રી આવી છે અને એ સ્ત્રી તમને પૂછતા જરા શરમ અનુભવે છે. એના બદલામાં અમે પૂછીએ છીએ, આ સ્ત્રીને દીકરો આવશે કે દીકરી? ક્રોધની મૂર્તિ દુર્વાસાએ કહ્યું, યાદવો, તમારી મતિ ભ્રષ્ટ થઈ છે. તમે બ્રાહ્મણોનું અપમાન કર્યું છે, માટે હું શ્રાપ દઉં છું. નહીં દીકરો આવે, નહીં દીકરી આવે, પણ યદુવંશનો ક્ષય કરે એવું હળ મુશળ પેદા થશે. યાદવો ગભરાઈ અને ઘરે આવ્યા. ઉગ્રસેન મહારાજને વાત કરી. પાત્રને જ્યાં ખોલે તો હળ મુશળ નીકળ્યું છે, માંથી મુશળનો એક ટુકડો નીકળ્યો છે. યદુવંશને 2 વ્યક્તિઓનો શ્રાપ, એક તો દુર્વાસા ઋષિનો શ્રાપ
અને બીજો કૌરવોની માતા ગાંધારીનો શાપ. કૌરવોને ભગવાન કૃષ્ણએ હણાવ્યા, મરાવ્યા. એટલે ગાંધારી પાસે જ્યારે ભગવાન ગયા ત્યારે ગાંધારીએ શાપ આપ્યો, મારા દીકરા એકલા મર્યા છે, અસહાય મર્યા છે, પશુના મોતે મર્યા છે. હું શ્રાપ દઉં છું કે તું પણ એકલો મરીશ, અસહાય મરીશ અને પશુના મોતે મરીશ. જાણે માતા ગાંધારીએ ભગવાનને આશીર્વાદ આપ્યા હોય એમ ભગવાને એ શાપને પોતાના મસ્તક ઉપર ભગવાને ધારણ કર્યો છે. અને આ બે વ્યક્તિઓના શાપને લઈ અને યદુવંશનો ક્ષય થાય છે. દ્વારિકામાં અનિષ્ટ થવા લાગ્યા અને ભગવાને ઉદ્ધવજી મહારાજને જ્ઞાનોપદેશ આપ્યો અને કહ્યું, આ દુનિયાના લોકોને કહેજો સત્સંગ કરે, સત્સંગનો મહિમા ગાય. ઉદ્ધવજી સમજી ગયા પ્રભુ જઈ રહ્યા છે, એટલે ઉદ્ધવે પ્રશ્ન કર્યો, પ્રભુ સતયુગ, ત્રેતા ને દ્વાપરમાં તમે હતા, કળયુગમાં તમે શરીરથી નહીં હોવ તો આ ધર્મ કોના શરણે જાશે? અને ભગવાન એટલું જ બોલ્યા છે કે ઉદ્ધવ, કળયુગમાં હું સદેહ ન આવું તો કઈ નહીં, પણ મારું અત્યારે જાઉં છું તો માત્ર મારું પંચમહાભૂતનું શરીર અહીંયાથી જાય છે. મારું તેજ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવતમાં હું પધરાવતો જાઉં છું અને કળયુગમાં ભાગવત એ જ મારું વાંગમય સ્વરૂપ કહેવાશે. અને જે જીવ ભાગવતના શરણમાં આવશે એ તમામ જીવો દુઃખમાંથી મુક્ત થશે, એનું હું વચન આપું છું. ભગવાને આ જીવને ભાગવતના શરણે આવવાની વાત બતાવી. ભગવાન પોતાની ચરણ પાદુકાઓ એમણે ઉદ્ધવજી મહારાજને આપી. ભગવાને ઉદ્ધવજી મહારાજને પાદુકાઓ આપી, અર્જુન સાથે ગયા છે. અને કહેવાય છે તમામ યાદવોને ભગવાન દ્વારિકાથી લઈ અને પ્રભાસ ક્ષેત્રમાં ગયા. ત્યાં આગળ ત્રિવેણના ઘાટ ઉપર તીર્થના દેવતાઓનું પૂજન કર્યું. અંતમાં ભગવાને એવી માયા રચાવી, એવી લીલા રચી કે તમામ યાદવો અંદરો અંદર ઝઘડ્યા અને યાદવા સ્થળીમાં વિનાશ થયો. ભગવાન એકલા પ્રભાસ ક્ષેત્રમાં પીપળા નીચે બેઠા છે. ચતુર્ભુજ નારાયણ અને જરા નામના પાર્થીએ ભગવાનને દૂરથી એમ લાગ્યું કોઈ પશુ છે, એટલે પશુ જાણી ભગવાનને બાણ માર્યું અને એ તીર ભગવાનના જમણા પગના તળિયામાંથી નીકળી ગોઠણમાં વાગ્યું અને ગોઠણમાંથી વાગીને ભગવાનના લલાટમાં વાગે છે. રક્તની ધારાઓ વહે, પણ મોઢા ઉપર એનું એ જ સ્મિત, એનું એ જ હાસ્ય. જરા નામના પારધીને ખૂબ દુઃખ લાગ્યું. ભગવાને એમને પોતાના ધામનો અધિકારી બનાવ્યો. કહે છે તું દુઃખ ન લગાડીશ, તારો ને મારો અહીંયા હિસાબ સંપન્ન થયો. રામા અવતારમાં તું વાલી હતો, મેં તને બાણ માર્યું. તું કૃષ્ણ અવતારમાં તું જરા બનીને આવ્યો, તે મને બાણ માર્યું. મારો ને તારો હિસાબ અહીંયા સંપન્ન થયો. આટલો મોટો સાહેબ, ચોખવટ વાળો હિસાબ રાખનારો ભગવાન. અને એ સમય ભગવાન પંચમહાભૂતનું શરીર પંચમહાભૂતમાં વિલીન થાય. ભગવાનના શરીરમાંથી એક તેજ નીકળ્યું, આકાશમાં ગયું, ખબર ન પડી. અને કહેવાય છે કે અર્જુને ભગવાનના શરીરને, એ દેહને ભગવાનના દેહને ભગવાનના દેહને ભગવાનના દેહને અર્જુને એને અગ્નિનો સંસ્કાર આપ્યો છે. એ કથા ભગવાન 125 વર્ષ આ ધરતી પર રહ્યા અને એમાં 11 વર્ષ ભગવાન વૃંદાવનમાં રહ્યા, 14 વર્ષ ભગવાન મથુરામાં રહ્યા અને 100 વર્ષ આપણે ધન્ય છીએ, આપણે ગુજરાતમાં જન્મ લીધો અને ભગવાન સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, દ્વારિકામાં આવી અને 100 વર્ષ ભગવાન દ્વારિકા રહ્યા છે. ધડુક પરિવાર તો બહુ ભાગ્યશાળી છે કે દર મહિને એક ધ્વજા ચડાવવા માટેનું એને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, દ્વારિકાની ધજા માટે. ભગવાનનું એ એકાદશમા સ્કંદની સુધામગમનની લીલા બતાવી અને હવે દ્વાદશ સ્કંદ, અને દ્વાદશ સ્કંદની અંદર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને
कलयुग આવ્યું। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। કે રાજા હવે બસ મૃત્યુને નજીક બોલાવો, મૃત્યુથી ડરો નહીં તમે। ભગવાને સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કલીના યુગની કલીના કાળનું વર્ણન બતાવ્યું અને કહ્યું હવે મૃત્યુને બોલાવો, હવે સસુરાલ જાને કા વક્ત હો ચુકા હૈ, ચાર કહાર મેરી ડોલી ઉઠાવે। પણ અહીંયા મારે તમને જે આજે વાત કરવી છે, આટલા દિવસોની કથા વાંચ્યા પછી સુખદેવજી મહારાજે એક પ્રશ્ન રાજા પરીક્ષિતને કર્યો છે। એતત્તે કથિતાં તાત યથાત્મા પૃષ્ટવાન નૃપ હરિર્વિશ્વાત્મનશ્ચેષ્ટાં કિમ ભૂય શ્રોતુમીચ્છસી। સુખદેવજી મહારાજે પ્રશ્ન કર્યો, રાજા સાંભળજો, આ એક જ આ પ્રશ્નમાં અને આ છેલ્લું વાક્ય સુખદેવજી મહારાજ, આનાથી આગળ સુખદેવ બોલ્યા જ નથી। હરેર વિશ્વાત્મનશ્ચેષ્ટાં કિમ ભૂયઃ શ્રોતુમીચ્છસી। રાજા મને બતાવ, આટલા દિવસની ભગવતની ચર્ચાઓ સાંભળ્યા પછી, ભગવાનની લીલા ચરિત્રોને સાંભળ્યા પછી હવે તારે શું સાંભળવું છે? કિમ ભૂયઃ શ્રોતુમિચ્છસી, શું સાંભળવા માંગે છે? તારે હવે કઈ સાંભળવું છે? તારી ઈચ્છા હોય તો મને કે। અને ત્યારે સુખદેવજી મહારાજનો આટલો શ્રેષ્ઠ પ્રશ્ન, સુખદેવજી મહારાજ ગુરુ છે, એટલે ગુરુએ શિષ્યને આટલા દિવસ સુધી પોતાનું જ્ઞાન આપ્યું અને પછી પણ ગુરુ પ્રશ્ન કરે છે, કદાચ હું આ શિષ્યને માપી લઉં, હવે કઈ બાકી તો નથી રહ્યું ને, પૂછી લઉં, એની કોઈ તૃપ્તિ, હજી એની કોઈ અપેક્ષા રહી નથી ગઈ ને। રાજા તારે કઈ સાંભળવું છે? હવે તારી ઈચ્છા છે કઈ સાંભળવાની? રાજા પરીક્ષિતે વાક્ય બોલ્યા છે, સિદ્ધોસ્મ્યનુગૃહિતોસ્મિ ભવતા કરુણાત્મના શ્રાવિતો યચ્ચ મે સાક્ષા ધનાદિ નિધનો હરે। પ્રભુ ગુરુદેવ, પરીક્ષિત બે હાથ જોડી જ્યાં બેઠો હતો ને ત્યાંથી પરીક્ષિત સુખદેવની ઓર નજીક આવ્યો છે। નજીક આવી અને આંખમાંથી આમ અશ્રુના બિંદ છલકાયા, એટલું જ બોલ્યો છે, બાપજી ગુરુદેવ શું કહું આપને, તમે મને સંભળાવ્યું નથી, આ તમે મને સંભળાવ્યું નથી। તમે એમ કહો છો મને હરિની ગાથા સંભળાવી, ના તમે મને સંભળાવી નથી, પણ શ્રાવિતો યચ્ચ મે સાક્ષા ધનાદિ નિધનો હરે। શ્રાવિતો, તમે મને સંભળાવ્યું નથી, તમે મને પાયો છે, હરિને પીવડાવ્યો છે, તમે મને હરિ પરીક્ષિતની આંખમાંથી અશ્રુ વહ્યા અને છેલ્લે વાક્યમાં એટલું જ બોલ્યા છે, બાપજી તમે મને શું કરાવ્યું? અજ્ઞાનમ ચ નિરસ્તમ મે જ્ઞાન વિજ્ઞાન નિષ્ઠયા
ભવતા દર્શિતમ ક્ષેમં પરમ ભગવતઃ પદમ. ગુરુદેવ, તમે મને ભગવાનના પરમ કલ્યાણમય સ્વરૂપનો સ્વયં સાક્ષાત્કાર કરાવ્યો છે. તમે મને ભાગવતની કથા સંભળાવી નથી, મને ભગવાનને સ્વયં પાયો છે, મને શ્રાવિતો, મને પીવડાયો છે. પરીક્ષિતની આંખમાંથી દડ 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 અશ્રુ વહી. અને અંતમાં સુખદેવજી મહારાજના ચરણારવિંદને ગંગાજળથી પખાળ્યા અને સુખદેવજી મહારાજ વિદાય લે છે. રાજા, હવે મૃત્યુનો ભય ન લગાડ, ઈશ્વરમાં મન લગાડી દે. અને જો ઈશ્વરમાં મન લગાડીશ ને તો મૃત્યુ પણ તારું કઈ નહીં બગાડી શકે. કારણ મૃત્યુ તો શરીરનું થાય છે, આત્માને કશું નથી થતું હોતું. આત્મા તો માત્ર એક ખાલી વસ્ત્ર બદલે છે. જે માણસ સવારમાં રોજ આ કપડાને બદલાવી નાખે છે, શરીરને માથે રહેલા કપડાને બદલાવે, એમ જીવ પણ ક્યારેક ક્યારેક આ શરીર રૂપી કપડાને બદલાવતો રહે છે. ભગવાનમાં મન રાખે. સુખદેવજી મહારાજના ચરણ પખાળ્યા. સુખદેવજી મહારાજ વિદાય લીધી. મહામંત્ર આપ્યો, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. સુખદેવજી મહારાજની સાથે અન્ય પણ સંતો હતા, મહાપુરુષો વિદાય લીધી. રાજા પરીક્ષિતે પદ્માસન વાળી ગંગાના ઘાટ ઉપર ભગવાનનું નામ માંડ્યો લેવા. ભગવાનમાં તાર જોડાયો. પછી તો કહેવાય છે કે પરીક્ષિતને ડંખ દેવા માટે થઈ પેલો તક્ષક નાગ આવે છે. તમે જો કાળને અહીંયા સર્પ કીધો છે, કાલ વ્યાલ મુખગ્રાસ. કાળને સર્પ કીધો શા માટે? તક્ષક શું કામ આવે છે? સર્પ શું કામ આવે છે? સર્પથી જ મૃત્યુ થાય, અન્યથી મૃત્યુ ન થાય તમારું. અન્ય ઘણા બધા એવા પશુઓ છે, સિંહ પણ આપણને મારી શકે છે, હાથી પણ આપણને મારી શકે છે. અનેક એવા જીવાત્માઓ છે, પશુઓ છે જે આપણને મારી શકે છે. પણ સર્પ જ શું કામ? સર્પને શું કામ કાળ કહ્યો? કાલ વ્યાલ મુખગ્રાસ. શા માટે? એનું એકમાત્ર કારણ છે, હાથી સામેથી આવતો હોય તો તમને દેખાય, તમે કદાચ તમારું સ્થાન છોડી દો. સિંહ આવતો હોય તો તમે કદાચ તમે બચવા માટે તમારું સ્થાન છોડી દો, પણ તમને ખબર ન પડે એમ સર્પ ગમે ત્યાંથી આવી તમને ડંખ દઈને જતો રહે. કાળ ગમે ત્યાંથી આવશે, તમને દેખાશે પણ નહીં. એટલે કહ્યું સર્પ યોની બતાવે છે. કાલ વ્યાલ મુખગ્રાસ સર્પ છે. અને તક્ષક નાગ આવ્યો છે. બ્રાહ્મણોની સાથે એ ફળની અંદર કીડા રૂપ આવ્યો અને પછી પોતાના મૂળ રૂપમાં આવી અને પરીક્ષિત રાજાને તક્ષક ડંખ દે. પણ એમના પેલા પરીક્ષિતના શરીરમાંથી તેજ પુંજ નીકળી ગયું અને ભગવાનના ધામમાં પરીક્ષિતનું સન્માન થયું, સ્વાગત થયું. અને આ બાજુ પરીક્ષિતના શરીરને તક્ષકે ડંખ દીધો. એ કથા બતાવી. સુત નામના મહાપુરાણીએ કથાને વિશ્રામ આપે છે અને વિશ્રામના સમય બે પ્રાર્થના. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા પુષ્પ દેવેશ નાથસ્ત્વમ નો યતઃ પ્રભુ. પ્રભુ કૃપા એટલી કરજો કે જે યોનિમાં જન્મ આપો એ યોનિમાં તમારું ચિંતન થાય, તમારું મનન થાય, તમારી કથા સાંભળીએ, તમારા ગુણાનુવાદને સાંભળતા રહીએ, એટલી કૃપા કરજો નાથ. અને છેલ્લે કહ્યું શ્રીમદ ભાગવતના 18,000 શ્લોકમાંથી 18,000મો શ્લોક, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનસ્ત તમ નમામિ હરિમ પરમ. પ્રણામો દુઃખ શમનસ.
તમ નમામિ હરિ. પ્રભુ, તમારા નામ માત્રથી આ દુનિયાનો ઉદ્ધાર થાય છે, તો તમારું નામ પણ લેતા રહીએ એવી કૃપા કરજો. અને એ સાથે 12મા સ્કંદને પણ અહીંયા વિશ્રામ આપે છે. હું પણ મારી કથાને બાપ વિશ્રામની ઓર લઈ જાઉં, અને એ વિશ્રામની કથામાં સાત દિવસની આ કથા જ્યારે વિશ્રામ લેવા જાય છે ત્યારે શ્રીમદ ભાગવતનો આરંભ પણ સત્યમ પરમ ધીમહિથી અને અંત પણ સત્યમ પરમ ધીમહિ. સત્ય સિવાય આ દુનિયામાં કશું જ નથી સાહેબ. સત્ય એ જ ઈશ્વર છે. માટે સત્યની ઉપાસના કરજો, સત્યની તમે પ્રાર્થના કરજો. એ કથા બતાવી મારી કથાને હું અહીંયા ગોંડલની ધરતીમાં ધડુક પરિવાર આંગણે જ્યારે વિશ્રામ આપવા જઈ રહ્યો છું બાપ, અને એ સમયે સૌથી પહેલા હું આભાર માનીશ યશસ્વી પરિવાર રમેશભાઈ, લવજીભાઈ ધડુકનો. કારણ આજે રમેશભાઈ પરીક્ષિત અને સુખદેવનો સંવાદ જે મેં અંતિમ કહ્યો, સુખદેવે પ્રશ્ન કર્યો કે રાજા તારે કઈ સાંભળવું છે? અને પરીક્ષિત એમ કહ્યું, બાપજી હું ખૂબ રાજી થયો, મને આનંદ થયો, ભગવાનની કથા તમે મને પીવડાવી. આજ એ જ વાત બંધ બેસતો એટલો જ આનંદ, એક ક્ષણિકનો એ સંવાદ. આજે રમેશભાઈ સાથે જ્યારે ફોનમાં વાત થઈ ત્યારે એટલું જ બોલ્યા હતા કે દાદા કથામાં મને બહુ આનંદ મળ્યો છે. આ મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું કે તમને જે આનંદ મળ્યો છે એના વિશેષ કરતા એ તમારા શબ્દોએ મને આનંદ અપાયો છે કે કથામાં કોઈને આનંદ મળ્યો. રમેશભાઈ, અંજુલાબેન, નિમેશ, એમના પત્ની મુનાબેન, સાવન અને ઉજીબા, આ એમનો પરિવાર. એટલે સૌ પ્રથમ હું ધડુક પરિવારનો આભારી છું કે એમને આ સંકલ્પ થયો, અને આ સંકલ્પની અંદર આ ભાગવતની ગાથા ગાવા માટે થઈ અને એમણે વક્તા તરીકે મને પસંદ કર્યો. મારી વાણી પવિત્ર કરવાનો આ ધૂળેટીના આ હોળાષ્ટકના દિવસોમાં જે મારી વાણી પવિત્ર કરવાનો અવસર મને આપ્યો, એટલે હું એનો ખૂબ આભારી છું બાપ. હું આપનો ધન્યવાદ કરું છું કે તમે મને વક્તા તરીકે પસંદ કર્યો. અને હવે આ અડધી રાતનો મજર ભાંગી ગયો છે, એટલે કથા હંમેશા વિશ્રામ લે છે, કથા વિરામ ન થાય. કારણ હરિ અનંત, હરિ કથા અનંતા. મારો હરિ પણ અનંત અને હરિની કથા પણ બહુ અનંત છે. તો આ યજ્ઞમાં શ્રી દાસી જીવન સત્સંગ મંડળ અને રમેશભાઈ ધડુકને આ મનોરથમાં જેણે જેણે પણ તન અને મનથી જેણે સેવા આપી છે, જેટલા સ્વયંસેવકોએ આપણી આ બધી વ્યવસ્થાઓ કરી છે, એને અમારા કલાના ઉપાસકોને, અમારો મહેશભાઈ મહેશ સાઉન્ડ, એમને, અમારા ઋષિકુમારોને, આજની કથા અહીંયા વિશ્રામ લે છે, પછી આ કથાની ફરી પાછી યાદ તાજી થાય એના માટે આ વિડીયો શૂટિંગની આખી ટીમ, એના તમામ સભ્યો, આપ શ્રોતાગણો, લક્ષ ટીવી એ ટીમના તમામ કાર્યકરો અને આ માધ્યમથી જેણે જેણે કથા નિહાળી છે તમામ શ્રોતાઓને ભગવાન ભાગવતજીના ચરણારવિંદમાં આ મધ્યરાત્રિએ ભગવાનને પ્રાર્થના કરું, પ્રભુ આ યજ્ઞમાં જેણે જેણે પણ તન અને મનથી જેણે સેવા આપી છે એને બધાઈને ઠાકોરજી ખૂબ રાજી રાખે, આપનું જીવન ભગવાન મંગલ બનાવે. અમારે તો જવાનો વારો આવ્યો, અને દુનિયામાં કહેવાય છે કે વિદાયની વેળા હંમેશા વસમી હોય છે, હંમેશા વસમી હોય છે. પણ શું લઈને આવ્યા હતા અને શું લઈને જાશું
એમના કરતા ગોંડલની ધરતીમાં બેઠો છું તો ગોંડલના જ કવિ મકરંદ દવેનો એક શેર, અમે તો જઈશું અહીંથી પણ, અમે તો જઈશું અહીંથી પણ આ અમે ઉડાડ્યો ગુલાલ અહીં રહેશે. અમે તો જઈશું અહીંથી પણ અમે ઉડાડેલો આ ગુલાલ રહેશે. ખબર નથી શું કરી ગયા પણ, ખબર નથી શું કરી ગયા પણ કરી ગયા એ કમાલ અહીં રહેશે, આ ગુલાલ અહીં રહેશે. આ 7 દિવસની કથામાં જેણે જેણે પણ આ ભગવાનના નામનો રંગ જેણે છાંટ્યો છે, જેણે લગાડ્યો છે, એનો ગુલાલ હવે ન ઉતરે સાહેબ. ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ. ગમતું મળે, આ મકરંદ દવે ગોંડલના, ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ અને ગમતાનો કરીએ ગુલાલ, ગમતાનો કરીએ ગુલાલ. આપણું ગમતું હોય તો ખીચામાં ન ભરશો, બીજાને આપશો. કારણ કે બીજાને આપવામાં જે આનંદ મળે છે ને એ કોઈની પાસેથી લઈ લેવામાં આનંદ નથી મળતો વાલા. કોઈકને આપજો. તો એવી આ કથા 7 દિવસની કથામાં કદાચ અહીંથી કથા કહેવામાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય, આપને કથા સાંભળવામાં ક્ષતિ રહી હોય તો ભગવાનને પ્રાર્થના કરું, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય બાપ. છોરું જાણીને ક્ષમા કરજો. અને આપ સૌથી જ્યારે વિદાય લેવાનો વારો, કારણ કે આ તો મેળો છે અને મેળો હંમેશા એક દિવસ વિખાય. તહેવારનો હોય તોય ભલે, કોઈ પ્રસંગોનો હોય તોય ભલે, અને ચાહે જિંદગીનો હોય તોય ભલે, મેળો વિખાવાનો અને વિખાવાનો. પણ મારી કથાને વિરામ આપો એ પહેલા ભગવાનને પ્રાર્થના કરું, ધડુક પરિવારને હજી પણ ભગવાન એવી સંપદા આપે કે સંપદાથી અનેક લોકોને આવા ધર્મના માર્ગમાં લઈ જવા માટે આવી ભાગવત કથાઓના આયોજન થતા રહે. વારંવાર આવી કથાઓ થતી રહે આ પરિવાર દ્વારા. અને આ પરિવાર પાસે કોઈ પણ દુખી, કોઈ પણ નાનો માણસ આવ્યો હોય, આવે ત્યારે દુખી આવે, પણ જ્યારે ધડુક પરિવાર પાસેથી એ કોઈ અપેક્ષા લઈને આવ્યો હોય ને જ્યારે જાય ને ત્યારે સુખી થઈને થાય, સુખી થઈને જાય. આવી સંપદા અને આવી સદબુદ્ધિ ભગવાન ધડુક પરિવારના તમામ એ સભ્યોને પરમાત્મા પ્રદાન કરે એવી ભગવાનના શ્રી ચરણારવિંદમાં પ્રાર્થના સાથે આ મેળો મૂકીને જવાનો છે. એટલે પંખી મેળાની આ છે વાતું, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. પંખી મેળાની આજે વાતું, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. કોણ જાણે ક્યારે પાછા મળશું સાથે ભેગા રે, મળશું સાથે ભેગા રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત ગોવિંદના ગાજો રે, ગીત ગોવિંદના ગાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા
ગીત ગોવિંદના ગાજો રે, ગીત ગોવિંદના ગાજો રે. એવી આ ગાથા બાપ ધડુક પરિવારના આંગણે જ્યારે વિશ્રામ લે છે અને એ વિશ્રામના સમયે આવો આ 7 દિવસની કથાને વિરામ આપું અને એ વિરામના સમયે 2 હાથ ભગવાન તરફ ફેલાવજો. આપ સૌને મારી એટલી પ્રાર્થના છે, આરતી થઈ જાય ને પછી ભગવાન ભાગવતજી આપની વચમાંથી પસાર થવાના છે, એટલે આપ સૌ આજનો દિવસ છે, કાલથી અહીંયા આપણે પાછા નહીં પણ મળીએ. અને હવે ગોંડલમાં ક્યારે કથા આવે કોને ખબર છે, કારણ કે કાલ સવારે શું થશે કોને ખબર. એટલે ભગવાન ભાગવતજીને વિદાય કરીને જ આપ સૌ વિદાય લેશો એવી મારી અને ધડુક પરિવારની આપને સૌને પ્રાર્થના છે, એક વિનંતી છે, એક સ્નેહભર્યું એક આપને અરજ છે. તો 2 હાથ ભગવાન આકાશ તરફ ફેલાવી અને ભગવાનનું શરણાગતિ સ્વીકારીએ, ભાવ સે ગાઈએ. શ્રી હરયે નમઃ, શ્રી હરે નમઃ, શ્રી હરયે નમઃ, શ્રી હરે નમઃ, શ્રી હરયે નમઃ, શ્રી હરે નમઃ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. ઇત્યેષા વાङ्मयी પૂજા શ્રીમત્શંકર પાદયો અર્પિતા તેન દેવેશ પ્રિયતાં મે સદા શિવ. અચ્યુતં કેશવં શ્રીરામ નારાયણં કૃષ્ણદામોદરં વાસુદેવં હરિ શ્રીધરં માધવં શ્રી ગોપિકાવલ્લભં શ્રી જાનકીનાયકં શ્રી રામચંદ્રં ભજે, રામચંદ્રં ભજે, રામચંદ્રં ભજે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય, ભાગવત ભગવાન કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, વલ્લભાધીશ કી જય, સદગુરુ ભગવાન કી જય, આજ કે આનંદ કી જય. પ્રેમ સે બોલો નમઃ પાર્વતી પતये. હર હર મહાદેવ હર. આ કથાને વિરામ આપતા અંતિમ મારા લખેલા શબ્દો, જાવું નથી છતાં જીવન લઈ જાય છે, અને આપ સૌને આવજો કહેતા મારું દિલ અચકાય છે. જાવું નથી છતાં જીવન લઈ જાય છે, આપ સૌને આવજો કહેતા મારું દિલ અચકાય છે. પણ હે વડીલો, માતાઓ, હવે પછી મળીએ ન મળીએ કોને ખબર. એટલે આપ સૌને પ્રણામ છેવટના કર્યા, પ્રણામ છેવટના કર્યા. આપ સૌને મારા અંતઃકરણના જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સદૈવને માટે ભગવાન આપ સૌનું મંગલ કરે એવી ભાવના સાથે જય હિન્દ, ભારત માતા કી જય. હરિઓમ તત્સત. ભગવાનને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરીએ. નાના સુગંધે પુષ્પાણી યથા કાલોદ્ભવાનિ ચ પુષ્પાંજલિર્મયા દત્તો ગૃહાણ પરમેશ્વર. પૂર્વસ્વ ભગવન્તે નમઃ. ચરણ કમલેભ્યો મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. પુષ્પ ભગવાનના ચરણમાં પધરાવી 2 હાથ જોડી ભગવાનની સમાયાચના, ભગવાનની પ્રાર્થના કરી જવાની.
हरिः ॐ त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धो च सखा त्वमेव त्वमेव विद्या द्रविणाम त्वमेव त्वमेव सर्वा मम देव देव भगवन्ते नमः। प्रार्थना वृक्षमापनम समर्पयामी। दरेक भक्तजनों त्या नमस्कार करें। स्टेजनी नीचे उतरी जाए। परिवाરના સભ્ય એક ઉપર રહેશે, બાકી દરેક ભક્તજનો નીચે। દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી લે। દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે। દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે। દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે। એ તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા। એ તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા। એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે। આશા મેં મને માયા લગાડી રે, હે શામે મને માયા લગાડી રે। એ મીરાનો માધવ ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે। હે મીરાનો માધવ ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે। દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે। નો માધવ ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે। હરિ બોલ। જય હો, જય બાબા। એ તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા। તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા। દરેક ભક્તોને ખાસ વિનંતી, પૂજ્ય શાસ્ત્રીજી પાસે જે સ્ટેજ પાસે ઊભા છે, તો દરેક ભક્તજનો નીચે ઉતરી જાય, વ્યાસપીઠની નીચે ઉતરી જાય। દરેક ભક્તોને ખાસ વિનંતી, અહીંથી થોડા નીચે ઉતરતા જાઓ। એ તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા। તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા
છે એણે મને માયા લગાડી રે. હે ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે. આવો આપણા યજમાન એવા અમારા સાવનભાઈની ખાસ ફરમાઈશ છે એટલે એકાદી લાઈન. ઓ એવા આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં. આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં. ઉતર્યા કિયા ભાઈને મોરડે રે મારી ભવાની માં. ઉતર્યા કિયા ભાઈને ઓરડે રે ભોળી ભવાની માં. ઉતર્યા રમેશભાઈને ઓરડે રે મારી ભવાની માં. ઉતર્યા રમેશભાઈને ઓરડે રે ભોળી ભવાની માં. ઉતર્યા ને મેશભાઈને ઓરડે રે મારી ભવાની માં. ઉતર્યા ને મિશભાઈને ઓરડે રે ભોળી ભવાની માં. ઉતર્યા સાવનભાઈને ઓરડે રે મારી ભવાની માં. ઉતર્યા સાવંતભાઈના ઓરડે રે ભોળી ભવાની માં. એ ઉતર્યા ઊંચી માના ઓરડે રે મારી ભવાની માં. ઉતર્યા ઉજી માના ઓરડે રે ભોળી ભવાની. એવા આકાશમાંથી ઉતર્યા રે મારી ભવાની માં. આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો હરિ રાજા બોલ! રણ છોડ છે એણે મને માયા લગાડી રે. એ તમે મને માયા લગાડી મારા વાલા. એ તમે મને માયા લગાડી રે. હે તમે મને માયા લગાડી રે. આપણને દાદાએ માયા લગાડી રે. દાદાએ માયા લગાડી રે. એ શબરીનો રામ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે. એ તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો. રસિયો રૂપાળો રંગ રેલિયો ફેર જાઉં ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ફેર જાઉં ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એ મારે માથે છે યમુનાજીની હિલ રે ફેર જાવું ગમતું નથી. એ મારે ભાગવત ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. યમને મહારાણી કી જય. મારે માથે છે યમુનાજીની હેલ રે ફેર જાવું ગમતું નથી. મારે માથે છે જમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી. એ મારે માથે છે પાણીની હેલ રે ફેર જાવું ગમતું નથી. મારે માથે છે પાણીની હેલ રે ઘેર જાવું ગમતું. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ફેર જા
રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. અમે ગાયું તો વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે ગાયું તો વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે ગાયું તો વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. એ હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. હવે હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. એ હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ઓ ગમતું એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એવી તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો. એવી વાતું કરી લ્યો મારા રામની રે બીજી વાતું ન હોય જો. વાતું કરી લો મારા રામની રે બીજી વાતું ન હોય જો. એવા ભાઈબંધ માં ઘણો ફેર છે રે કોને ભાઈબંધ કહેવાય જો. એ ભાઈબંધ માં ઘણો ફેર છે રે કોને ભાઈબંધ કહેવાય જો. એવા ભાઈબંધી માં સુદામા ને કૃષ્ણ મળ્યા રે એને ભાઈબંધ કહેવાય જો. એ ભાઈબંધમાં સુદામા ને કૃષ્ણ મળ્યા રે એને ભાઈબંધ કહેવાય. એવી તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો. હરિ બોલ. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. અમે છાશું કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે છાશું કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. એ હવે જોજો માખણિયા ના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. હવે જોજો માખણિયા ના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. ઓહો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રાણે છોડ છે એણે મને માયા લગાડી રે. હે મીરાનો માધવ ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે. હીરાનો માધવ ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે. એ શબરીનો રામ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે. શબરીનો રામ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે. શ્યામે મને માયા લગાડી રે. શ્યામે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. શ્યામે મને માયા લગાડી રે. શ્યામે મને માયા લગાડી રે. આકાને મને માયા લગાડી રે.
કાને મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે કૃષ્ણ કનૈયા લાલ કી જય આજ કે આનંદ કી જય ઓમ નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ હર अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।